मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. છેલ્લા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલ પ્રોહિબિશનના 19 કેસો દરમિયાન જપ્ત કરવામાં આવેલ 69.43 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો. 34,475 વિદેશી દારૂની બોટલો પર ફરી વળ્યું સરકારી બુલડોઝર. સુરત ક્રાઇમ બ્રાન્ચ નશાબંધી વિભાગ અને મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.